નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3 એટલે કે જે આપણું ટાઈમર કાઉન્ટર અને ઇન્ટરપ્ટ વાળું ચેપ્ટર છે એનો લેક્ચર નંબર 4 જે છે ટી મોડ રજિસ્ટર. આની પહેલા આપણે ટાઈમર કાઉન્ટરનું ઇન્ટ્રોડક્શન અને ટીકોન રજિસ્ટર છે એના વિશે જોયું હતું. આજે આપણે જોવાના છે ટી મોડ રજિસ્ટર વિશે. તો જ્યારે પણ આપણે ટીકોન, ટી મોડ અથવા તો સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરની વાત કરતા હોઈએ ત્યારે આપણને આ વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ કે આપણે શેની વાત કરી રહ્યા છે. તો કે જે આપણું 8051 કંટ્રોલર છે એની અંદર જે મેમરી છે એની અંદર અલગ અલગ રજિસ્ટર આવેલા છે, જેમાં ના અમુક જે રજિસ્ટર છે જેને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર તરીકે ઓળખાય છે, એમાં 6 રજિસ્ટર જે છે એ ડેડિકેટેડલી ટાઈમર માટે યુઝ કરવામાં આવ્યા છે. આ 6 રજિસ્ટર એટલે કયા? તો કે TH0, TL0 જે બંને ટાઈમર 0 માટે છે, TH1 અને TL1 કે જે બંને ટાઈમર 1 માટે, આ ટાઈમર 0 માટે, આ ટાઈમર 1 માટે, અને ટીકોન જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું, અને ટી મોડ રજિસ્ટર જે આજે આપણે જોવાના છે. તો એ રજિસ્ટર આપણે શીખવાના છે કે રજિસ્ટર કામ શું કરે છે. ટી મોડ રજિસ્ટર જે છે એ ટાઈમરના મોડ ઓપરેટ એટલે કે ઓપરેશન છે એને ડિફાઇન કરે છે કે તમે કઈ રીતે ટાઈમરને યુઝ કરવાના છો, એને ઓપરેટ કઈ રીતે કરવાના છે એ તમને આની અંદર દેખાશે. આ એક 8 બીટનું રજિસ્ટર છે. કેટલા બીટનું? 8 બીટનું રજિસ્ટર છે જેનું એડ્રેસ 89H. તમને યાદ હોય તો ટીકોન નું એડ્રેસ હતું 88, આનું છે આ 8 બીટનું રજિસ્ટર 89H એનું એડ્રેસ છે. આપણે 8 બીટ ડ્રો કરી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8. આ જે 8 રજિસ્ટર છે, જો હું એને નામ આપું બીટને D0 થી લઈને આ D3, D4, D5, D6 અને D7, 8 બીટનું રજિસ્ટર છે. એમાંથી પાછલા જે 4 બીટ આપણા છે, પાછળના 4 બીટ એ ટાઈમર 0 માટે આપણે યુઝ કરીએ છીએ અને આગળના 4 બીટ છે એ આપણે ટાઈમર 1 માટે યુઝ કરીએ છીએ. એટલે આમાં સારી વસ્તુ શું છે ટી મોડ રજિસ્ટરની અંદર, કે જો તમે કોઈ પણ એક ટાઈમરના 4 બીટ શીખી લેશો તો સેમ વસ્તુ કોના માટે એપ્લાય થશે? ટાઈમર 1 ના 4 બીટ માટે. કયા કયા એ બીટ છે એ આપણે જોઈ લઈએ. કે ભાઈ પહેલા બીટ અહીંયા છે ગેટ, તો સેમ ટાઈમર 1 માટે જો પહેલું બીટ એ ગેટ હોય તો અહીંયા પણ શું હશે? ગેટ. બીજો બીટ કયો હશે? તો બીજો બીટ અહીંયા છે કે તમે એને કયા મોડમાં યુઝ કરવા માંગો છો, કાઉન્ટર તરીકે કે ટાઈમર તરીકે. આ ટાઈમર 1 છે તો અહીંયા થઈ જશે T1, આ ટાઈમર 0 છે તો અહીંયા થઈ જશે T0. અને સારી વસ્તુ એ છે કે બાકીના જે બે રજિસ્ટર છે એ આપણા અહીંયા આવી જશે મોડ ડિસાઈડ કરવા માટેના, એટલે કે M0, M1 અહીંયા પણ રાખી દેશું આપણે M0, M1, કે જે શું ડિસાઈડ કરે છે તો કે તમે એને કયા મોડમાં ઓપરેટ કરવા માટે ચાહો છો. મોડ એટલે કે આપણું જે ટાઈમર છે આપણે એને 4 મોડમાં યુઝ કરી શકીએ છીએ. એ છે મોડ 0, મોડ 1, મોડ 2 અને મોડ 3. આ ચારે મોડ ડિટેલમાં આપણે આગળના લેક્ચરમાં જોવાના છે, પણ તમને ખાલી એક ખ્યાલ આવવો જોઈએ કે આપણું જે ટાઈમર છે એને આપણે 4 અલગ અલગ મોડમાં ઓપરેટ કરી શકીએ છીએ. અને 13 બીટના કેલ્ક્યુલેશનમાં આ હું તમારા દિમાગમાં ખાલી એક આઈડિયા આપી રહ્યો છું કે આગલા લેક્ચર્સમાં શું આવવાનું છે. તો આ 13 બીટનું છે, આ 16 બીટનું છે, આ 8 બીટનું છે, અને આને આપણે સ્પ્લિટ એટલે કે ડિવાઈડ કરીને વાપરી શકીએ છીએ, જેને કહેવાશે મોડ 3. તો ટાઈમરને કયા મોડમાં ઓપરેટ કરવું એ કોણ ડિસાઈડ કરે છે? આ બે બીટ ડિસાઈડ કરે છે. એટલે હવે આપણે એક એક કરી અને બધા બીટને સમજીશું. એક વખત આપણને 4 બીટ ડિટેલમાં ખબર પડી ગઈ તો આપણે બીજા 4 બીટને આરામથી સમજી શકશું. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ આ બંને બીટ, પાછળના બે બીટ કે જેને આપણે કહીએ છીએ
ટાઈમર કયું છે આ 0, તો T0M0 બીટ અને T0M1 બીટ. આ બંને બીટ ડિસાઈડ કરે છે કે તમારું ટાઈમર કયા મોડમાં ઓપરેટ થશે, મોડ 0, મોડ 1, મોડ 2 કે મોડ 3. જો તમે આ બંનેની વેલ્યુ 0 રાખો તો ટાઈમર 0 મોડમાં ઓન થશે. આ બંને બીટની વેલ્યુ 0 1 રાખો તો ટાઈમર મોડ 1 માં ઓપરેટ થશે. આ બંને બીટની વેલ્યુ 1 0 રાખો તો ટાઈમર મોડ 2 માં ઓપરેટ થશે અને બંનેની વેલ્યુ 1 1 રાખો તો ટાઈમર મોડ 3 માં ઓપરેટ થશે. આટલી બેઝિક જાણકારીથી આપણા કેટલા બીટ કવર થઈ ગયા, તો કે આ 1 2 3 અને 4 બીટ આપણા કવર થઈ ગયા છે. હવે આપણે જઈએ આ C/T0 લખ્યું છે એ બીટ ઉપર. C એટલે કે કાઉન્ટર અને T એટલે કે ટાઈમર. આ બીટ ડિસાઈડ કરે છે કે તમારું જે રજિસ્ટર છે એને તમે ટાઈમર તરીકે વાપરવા માંગો છો કે પછી તમે એને કાઉન્ટર તરીકે વાપરવા માંગો છો. જો તમારે એને ટાઈમર તરીકે વાપરવું હોય તો આ બીટને આપણે રાખીશું 0. એટલે કે જો C/T0 બીટ 0 હશે તો આપણે એને વાપરીશું ટાઈમર તરીકે, અને જો આ બીટની વેલ્યુ 1 હશે તો આપણે એને વાપરીશું કાઉન્ટર તરીકે. એટલે આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણે એને કઈ રીતે વાપરવાનું છે. તમને આની પહેલાના જે લેક્ચર્સ જો તમે સિક્વન્સમાં જોયા હશે તો તમને ખ્યાલ જ હશે કે ટાઈમર અને કાઉન્ટર વચ્ચેનો ફરક શું છે. ટાઈમર હંમેશા ઇન્ટરનલ ફ્રીક્વન્સી યુઝ કરે છે. ઇન્ટરનલ ફ્રીક્વન્સી એટલે એક્સટર્નલ ફ્રીક્વન્સી જે આપણી 12 મેગાહર્ટ્ઝની ક્રિસ્ટલ જનરેટ કરે છે એને ભાગ્યા 12 કરીએ એટલે 1 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી 8051 માં ઇન્ટરનલી અવેલેબલ હોય છે. આ ફ્રીક્વન્સી આપણે ટાઈમરને આપીએ તો આપણું જે રજિસ્ટર છે એ ટાઈમર તરીકે કાઉન્ટ કરે છે, અને એક્સટર્નલ પિન 3.4 અને 3.5 અહીંયાથી જો આપણે પલ્સ લઈએ એટલે કે એક્સટર્નલ પલ્સ યુઝ કરીએ તો આપણું જે રજિસ્ટર છે એ કાઉન્ટિંગ તરીકે કામ કરશે. આની અંદર ટાઈમિંગમાં તમારી ઇન્ટરનલ ફ્રીક્વન્સી ફિક્સ હોવાથી તમને ટાઈમ પરફેક્ટ મળે છે. કાઉન્ટરમાં તમારે વસ્તુ અથવા તો સિગ્નલ કાઉન્ટ કરવાના હોય છે, તો જે સિગ્નલ અવેલેબલ થાય ત્યારે જ તમારું કાઉન્ટિંગ ચાલુ થશે. એટલા માટે કાઉન્ટર હંમેશા બાહ્ય ફ્રીક્વન્સી પર ડિપેન્ડ કરે છે. તો ત્રીજું બાઇટ આપણું D2 નંબરનું બીટ કે જે નક્કી કરે છે કે તમારું જે ટાઈમર વાળું રજિસ્ટર છે એને તમે ટાઈમર તરીકે વાપરવા માંગો છો કે કાઉન્ટર તરીકે. જો આપણને આ બીટ ખબર પડી ગઈ ટાઈમર 0 નું, તો આપણને ટાઈમર 1 નું આ બીટ પણ ખબર પડી ગઈ કે આની અંદર પણ સેમ કે જો આપણે વસ્તુને કાઉન્ટર તરીકે વાપરવું છે તો 1, ટાઈમર તરીકે વાપરવું છે તો 0. નેક્સ્ટ બીટ છે ગેટ. ગેટ બીટ પર જ્યારે તમે 1 નંબર એટલે કે 1 એપ્લાય કરો છો, આ દરેક બીટ છે એટલે એમાં બે જ પોસિબલ હશે કોમ્બિનેશન, અથવા તમે 0 આપી શકો અથવા 1. જો તમે 0 આપો છો તો તમારું ટાઈમર સ્ટોપ થાય છે. જો તમે અહીંયા 1 આપો છો તો તમારું ટાઈમર સ્ટાર્ટ થાય છે. સેમ વે અહીંયા પણ જો તમે 0 આપશો તો તમારું ટાઈમર બંધ થઈ જશે, જો તમે 1 આપશો તો તમારું ટાઈમર ચાલુ થશે. હવે આપણને સવાલ આવવો જોઈએ કે સર તમે T-con જ્યારે ભણાવ્યું હતું ત્યારે પણ આપણું એક બીટ હતું TR. TR નું કામ હતું ટાઈમરને ચાલુ અથવા તો બંધ કરવાનું. તો જ્યારે પણ તમે ગેટમાં આ જે ગેટ સિગ્નલ છે આને તમે 1 કરો છો ત્યારે ટાઈમર પહેલા એ ચેક કરે છે કે TR1 1 છે કે નહીં. એટલે કે અહીંયા સિગ્નલ આપો છો, ત્યારબાદ જો TR1 1 હશે એટલે કે અહીંયા દેખાડે છે કે ટાઈમર ચાલુ કરવાનું છે, તો તમારું ટાઈમર શું થઈ જશે? ચાલુ થઈ જશે. જો તમે ગેટની વેલ્યુ આ ટી મોડની અંદર ગેટની વેલ્યુ 0 સેટ કરી હશે તો તમારું ટાઈમર ચાલુ થશે નહીં, એ કેવું રહેશે? બંધ જ રહેશે. તો ટાઈમરને ચાલુ કરવા માટે તમારે આ ગેટ સિગ્નલની જરૂર છે. જો તમારી ગેટ સિગ્નલની વેલ્યુ 0 તો તમારું ટાઈમર બંધ. જો તમારા ગેટ સિગ્નલની વેલ્યુ 1 તો તમારું ટાઈમર શું થઈ જશે? ચાલુ થઈ જશે.
આની અંદર ગેટ સિગ્નલની મદદથી આપણે શું કરીએ છીએ, આપણું ટાઈમર જે છે એ ચાલુ અથવા તો બંધ કરીએ છીએ. ટાઈમર 0 નો જે ગેટ છે, ટાઈમર 0 નો જે ગેટ છે એ આપણે સોફ્ટવેર દ્વારા કંટ્રોલ કરીએ છીએ, એટલે કે પ્રોગ્રામિંગ થી. અને ટાઈમર 1 નો જે ગેટ છે, ગેટ સિગ્નલ, એ આપણે હાર્ડવેર થી કંટ્રોલ કરીએ છીએ. હાર્ડવેર 3 એટલે કે પુશ બટન સમજી લો. તમે જ્યારે પુશ બટન દબાવો છો ત્યારે એ હાર્ડવેર નું સિગ્નલ આપણે ક્યાં જાય છે, અહીંયા, અને 0 માંથી 1 બીટ થાય. 1 થાય તો તમારું કાઉન્ટર જે છે, એટલે તમારું ટાઈમર 1 છે એ શું થઈ જાય છે, ચાલુ થઈ જાય છે. તો આ હતી માહિતી કોની, તમારા ટી મોડ રજિસ્ટર વિશે, જેમાં તમને આ ખ્યાલ હોવો જોઈએ કે તમારા જે બે ગેટ આપ્યા છે એમાંથી ટાઈમર 0 નો ગેટ છે એ આપણે સોફ્ટવેર વડે ટાઈમરને ચાલુ બંધ કરવા માટે યુઝ કરીએ છીએ, અને ટાઈમર 1 નો જે ગેટ છે એને આપણે હાર્ડવેરની મદદથી ટાઈમરને ચાલુ અથવા બંધ કરવા માટે યુઝ કરીએ છીએ. ટાઈમરને કયા મોડમાં ઓપરેટ કરવું એ આપણે M0 અને M1 થી નક્કી કરીએ છીએ, અને ટાઈમરને કાઉન્ટર તરીકે વાપરવું કે ટાઈમર તરીકે વાપરવું એ આપણે આ C અને /T વાળા બીટ વડે નક્કી કરીએ છીએ. ઇન શોર્ટ, ટી મોડ રજિસ્ટરનું કામ ટાઈમરના ઓપરેશનને કંટ્રોલ કરવાનું છે કે કઈ રીતે આપણે એને ઓપરેટ કરાવી શકીએ. એટલે કે આમાં ઓપરેશન ઉપર ટાઈમરનું જે આખું ઓપરેશન છે એ કયા રજિસ્ટરમાંથી આપણને જાણવા મળે છે, ટી મોડ નામના રજિસ્ટરમાંથી આપણને જાણવા મળે છે. હોપ કે તમને આ 8 બીટ શું કહેવા માંગે છે, દરેકનો મિનિંગ શું છે, એના વિશે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલમાં જોવાના છે કે મોડ 0, મોડ 1, નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચર, કારણ કે આના પછીનો જે લેક્ચર આવશે એ આવશે કે આપણે ટીકોન અને ટી મોડ વચ્ચે કમ્પેરિઝન કરશું. આ જે બે 8 બીટના રજિસ્ટર છે એ બંને વચ્ચે આપણે કમ્પેરિઝન કરશું. એક વસ્તુ છે કે આ જે રજિસ્ટર છે એ ઇન્ડિવિજ્યુઅલી બીટેબલ રજિસ્ટર નથી. આ આખું બાઇટ ઓપરેશન છે, એટલે કે તમે પહેલેથી નક્કી કરી દો છો કે તમારે કયું સિગ્નલ, કયું બીટ, કયું રાખવું છે, અને એના બેઝ ઉપર ઓપરેશન થાય છે. ટીકોન ની અંદર આપણે એને ઇન્ડિવિજ્યુઅલ બીટેબલ એડ્રેસ તરીકે યુઝ કરતા હતા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે મળીએ છીએ, જે હશે લેક્ચર નંબર 5, જેમાં આપણે કમ્પેર કરશું ટીકોન અને ટી મોડના રજિસ્ટરને, અને લેક્ચર નંબર 6 માં આપણે જોશું આ અલગ અલગ મોડના ઓપરેશન. હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. થેન્ક યુ સો મચ. એક રિક્વેસ્ટ હતી કે જે પણ આ વિડીયોઝ છે એને પ્લેલિસ્ટ પ્રમાણે જોશો તો તમારો આખો ટોપિક વધારે ક્લિયર થતો જશે. થેન્ક યુ સો મચ.